આખા વાયા હતા એ બહુ સરસ થયું કામકાજ. અરે આખા વાયા હતી. આખા વાયાથી સહેજ ઘાટા અને પારવા આની અંદર થતા છે. રામ રામ ને જય માતાજી બધાને. અને આપણા એક સેલિબ્રિટી માણા એટલે કે સાબર ફાર્મ કેવું વાગજીભાઈ એટલે આ સલીમભાઈ સાબર ફર્નિચર થાનગઢ સલીમભાઈ અને ચામુંડા એગ્રો વાઘજીભાઈ આપણા ફાર્મની મુલાકાતે આવ્યા છે. જો કઈ છે આ મગફળી? આ છે BT32. કેવો માલ બાલ કેવો બેઠો? હા, આપણે જે તમે વાત કરતા હતા કે આખા ખોખા વાયા હી. હા, એ આગળ છે. થોડા ઘાટા પડ્યા એવું નથી લાગતું? થોડા ઘાટા પડ્યા છે અને આને હે ને 20ની જાળીએ ભાવ 20ની જાળીએ વાવો તો આપણે આ સલીમભાઈ કોમેન્ટ કરતા હતા કે ખોખા નહીં થાય, મૂળિયા થાય છે. અને આજે આ ઈ હાટું મુલાકાતે આવ્યા છે. બહુ સરસ ખોખા સારા છે. આયરે થોડાક લેટ છે. જો કે આપણા મિત્ર પણ છે અને આપણે દવા અહીંયાથી લેતા હતા. આજે લઈ જ છીએ ક્યારેક ક્યારેક. બિયારણે લીધું હતું. હાલો વિડીયો બન્યા રહીજો. આજે આપણે આગલા ખેતરમાં જવાનું છે. આપણે આખા ખોખા વયા દઈએ હવે. હાલો જોવો જોઈએ. ના ના એ આગળ હે રે બતાવ વાત. ખોખા તમારે બહુ સારા છે. આખા વાયા હતા એ બહુ સરસ થયું કામકાજ. અરે આખા વાયા હતી. આખા વાયાથી સહેજ ઘાટા અને પારવા આની અંદર થતા છે. હા, ખેડૂતને બિયારણનો અને સારું ઉત્પાદન લેવા માટે 20ની જાળીએ વાવું 20ની જાળીએ અને બને ત્યાં સુધી અથવા 18ની જાળીએ બને ત્યાં સુધી ચોપીને ખોખા વાવશે ને એવો તો ઉતારો એક ખોખાની અંદર નહીં મળે. એમાં એવું છે અત્યારના જમાના પ્રમાણે આધુનિક ટેકનોલોજી આવી જાય. હવે અત્યારે કોણ વાવે? બધા ઓટોમેટિક વાણીથી જ વાવે છે. એ બહુ સારી વાત છે કારણ કે મજૂરનો અભાવ છે. પણ જેટલું ખોખો આસુ હોય છે ને 24ની ગાડી આવી છે ને એની અંદર ઉત્પાદન ખેડૂતને સારું મળશે. ના ના 32 છેલ્લે 18 થી 20 18-20ની ગાડી આવી ને એની અંદર તમે અંતર ખેડ કરી શકો. અને જરૂરિયાત વધારેમાં વધારે ખેડની જ હોય છે. કોઈ ખેડૂત ખેડ કરતા નથી અત્યારે. જાજાભાઈ માણસો છે ને આંતરખેડ થાય તો એને હવામાંથી નાઇટ્રોજન મળે એ માટે નાઇટ્રોજન માટે તમારે ખેડ કરવી જ પડે. અને પણ જે માણસોને કારણ કે એક વસ્તુ કેવી છે કે અત્યારે ખડ થઈ ગયું તો તરત દવાનો સ્પ્રે કરી નાખે. દવાનો સ્પ્રે કરેલા નાઇટ્રોજન ઉપરથી જે મળવાનું હોય ને આમાં દવા ન છાંટ્યો એ બંધ થઈ જાય છે. એમાં દવા નહીં છાંટવી હોય, નીંદવું હોય છે. આ ફાલ જ એના હિસાબે અને વલ જે ઝાડવા થયા ને એટલે બધા કરતાં પાછળ હે 15 દી. હા, બધા કરતાં પાછળ 15. ખડની દવા નથી છાંટી ને એના જ હિસાબે. આ બાજુની અંદર તમે જોઈ લો તો ખડનો ઉપયોગ કરેલો હોય એનાથી જમીનને અને ખોખાને બેને નુકસાન થયું. હલો એટલે બને ત્યાં સુધી તમે ખેડ કરશો એટલે તમારે એક તો દવા છાંટવી નહીં પડે ખડની. ખડની દવા તમે છાંટશો એટલે નાઇટ્રોજન ઉપરથી બંધ થઈ જશે. અને બને ત્યાં સુધી તમે ખેડ કરશો ને ખડનો થોડોક આપણે જમીન એવી એટલે ઉપદ્રવ વધારે રહે. જે જમીનની અંદર તમારે દવાનો ઉપયોગ કર્યો છે એની અંદર તમારા ઉત્પાદનમાં પણ ઘટાડો થાય છે. હા, ઘટાડો થાય અને ખોખાય પણ નાના રહે. હા, એવો ફેર પડે. ઈરવી 25 કિલો 30 કિલો જોઈ. 1.5 મણ જોઈએ. પછી જો આ રહ્યા ને આ વાગ્યા આ તારા ઓલા પણ પૂરા થઈ જાવ. બિયારણ એમ ને સુકનવાળાનું સુકનવાળાનું છે. હા, એ પૂરું થઈ જાય. આમાં કેવું છે? આ સરકારી રે હા. એમને એક થોડું આપણે ઉમાડવાનું છે. એમાં કેવા ખાલ ભલે પારો અહીંયાથી જ ઉપાડો. પારો અહીંયા જ ઉપાડો હોય ને. હા હા ઘાટામાં તો પછી ઓછા હોય ને. તો વાવેતર હાલે. હે વાવેતર ઘાટું પડ્યું. એ કંઈક બિયારણ કેમ બીજું હોય એવું લાગે. હે
બિયારણ 32 છે સર એની જે આના જેવું જે રહ્યું ને આની ક્વોલિટી એમાં ને આમાં ઘણો ફેર એવું ને? કંપની જુનાગઢની કંપની 32 ઘણી વેરાયટી. આ તો જો આ ખાલી જો ને આ જો આ રે ના ઓરિજિનલ આટલા ફાલ થાય ને આનું બી રાખીને મૂકી દઈએ પર એમ હાલો આ પાછા વળી જો વાગજે હે આ પારવો છોડવો પારો ને ઈ ઓલે જો સુકન જેવો ને ફાલ જ નો આવી શકે ઈ ભલે જે કેવું કરે બધે ટ્રાય કરી જોઈ શીની આ જે સુકન જેવો ફાલ તને કે આવે જ નહીં ફાલ ને? ફાલ તો પણ એમ નથી નહીં આ અમુક તો ઘાટું છે હે ખોખું જુદું આટલો ફાલ છે ને જો આમાં પણ એટલા પારવા હોય ને તો પાછા સામે મણિકા ન નીકળે. ના નીકળે હતી છોડ તો થાવ હા હતી જાળી થઈ જાય તો હાલે લ્યો. હતી નહીં આ તારે 20 ની જળી આવો થઈ જાય ફાલ જોયેલા તો આ બે ઓલો 11 એમ ને તુરમાં ભાવ સારા હતા વાગી કહેતા પણ હવે પછી મેં થોડું ઢીલું નાખ્યું આમાં આખે મેં થોડું હોત તો હે પડા હોતી તો વાગજી તો બળી જાત. બળી જાય આપણે પાણી બહુ પડે ને જમીન દેશકી જાય ને તો તુવેર તરત બળી જાય બળી જાય હે ને એમ તો વાગજીયાને કટિંગ કરવું પડે હો. જો મેં જોયું હતું ને જુનાગઢવાળા સાઈડ આવડી તુર થઈ જાય એટલે ઉપરથી કટિંગ કરી નાખે માથા અહીંયાથી ને આ ડાળું બધી રહી ને પાછી વેચી થાય